निरतकाय विदेह दशा तुज समझिया दशा वितरागी तुझ मुझ शक्ति समान जय देव जिनेन्द्र महान जिनेन्द्र महान तुझ संपत्ति मति मारी गणे अभिमान अय्या जो राज प्रदान जय देव जिनेन्द्र महान ओ देव जिनेन्द्र महान प्रगटाव्यो तो आश करे नादान केवल करुणा मूर्ति देजो तमने घटपूरान जय देव जिनेन्द्र महान अहो देव जिनेन्द्र महान। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે પદક્રમ 256 માં થયું. અથાગ પ્રેમે તમને નમસ્કાર. બે પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. એમાં જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશો. જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા વિશે, અનંત આત્મા વિશે, મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. સૌભાગ્યને લખ્યું છે, અથાગ પ્રેમે તમને નમસ્કાર. કેટલો પ્રેમ અથાગ, એનો પાર નહીં. શું સમય આપી દીધું એમને? રૂપિયા આપ્યા, ખાવાનું આપ્યું, કૃપણ જોઈતું તે આપ્યું અમને. કૃપાને સત્સંગ જોઈતો હતો. આત્માની વાત ગમતી હતી તે વાત જોગભાઈએ કરી. તે કેટલો પ્રેમ, અથાગ પ્રેમ. અથાગ પ્રેમે તમને નમસ્કાર. શા માટે નમસ્કાર? અમને સત્સંગ ગમે છે, તમને આપ્યો. બે પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. આટલો પરિશ્રમ લો છો, અમારા ઉપરની આપની કૃપા છે. તમે મહેરબાની કરી મારા પ્રત્યે. તમે આ બધું લખો છો, પત્ર લખો છો, કેમ કોઈ આપવાની વાત જ પૂછતો નથી? આપવાની વાત તમારી છે, અમારી કોઈ કરતો જ નથી. અને અમને ભાલો વિષય આપવાનો છે. તે અમારા પર કૃપા કરી, આટલી સસ્તી લો છો. એમાં જે પ્રશ્નો ઉત્તર ઈચ્છો છે સમાગમે જરૂર આપશું. એટલે આપણો ધ્યાન ના પડ્યો. પત્રો લખતા જાણત પછી વાતચીત થઈ છે. જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા વિશે, અનંત આત્મા વિષય, મોક્ષ વિષય, મોક્ષના આનંદ સુખ વિષય તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આવીને આપવા ધાર્યું છે. કેટલા ઉત્તમ વિષયો છે, પણ આપણે રહી ગયા.
સમાજ વાતચીત છે, કાગળમાં આવી નહીં. આપણને જાણવાનું મળે તો કાગળમાં મળતો. છતાં જરાક વિચાર કરીએ જીવના વધવા ઘટવા વિશે. આ જગતમાં જેટલા જીવો છે એક વધે કે ઘટે નહીં, અનંતાનંત જીવો છે. એ વાત રૂબરૂ કહેલી અમને. આપણે લાગે કે જીવો વધે છે ને ઘટે છે. તો આ તમ કેટલા મચ્છર થાય, વચન તો અચિતના વધ્યા, બીજીઓને તેમાં આવ્યા. એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે. આ જગતમાં જેટલા પરમાણુ છે એક પરમાણુ વધે ને કે ઘટે નહીં. 14 લોકમાં જેટલા જીવો છે એક વધે કે ઘટે નહીં. ત્યાં પણ ફેરફાર લાગે છે તે શું? પર્યાય. આત્મા દ્રવ્યની તો તે પર્યાય પલટાય. દરેક પદાર્થ જેમ છે તેમ છે, મૂળ સ્વરૂપને છોડતો નથી. પર્યાય પલટા લાગે વધ્યા. જો આ તમ કેટલી વનસ્પતિ દેખાય છે, ઉંગરામ કશું નહીં હતી, લીલા રંગની હતી, બીજ રૂપે પડી હતી. એક ક્ષેત્રે વધે નહીં તો ઘટે. એવું થાય કે લોકો રોગ થાય, મરી જાય. કેટલાય મરી ગયા, તે શરીર મરી ગયા, પણ આત્મા તો બીજી યોનિમાં ગયો. કોઈ પણ તો નાશ થતો નથી. આપણે લાગે છે નાશ થયો. જીવ વધતા ઘટતા નથી. એક આત્મા વિષય, અનંત આત્મા વિષય. આત્મા અનંત છે. જૈનો પ્રત્યેક આત્મા ગ્રંથ અનંત. વેદાંતો શું કે છે? એક જ આત્મા છે. બધી ગ્લટ્ટો ગટ્ટો ના બીજા કકડા છે, અંશ છે. એવું નથી. જૈન પણ આત્મા એક એટલે પ્રત્યેક માને જુદા જુદા છે. એ બધી વાત પ્રભાદેવે સૌભાગ્યને રૂપમાં કહી કાગ રૂપ આપી નહીં. મોક્ષ વિષય મોક્ષ કયો? નિર્શુદ્ધતા. આત્મા મોક્ષ તો ક્યારે પણ વિષય કશા મૂકે તો લેવા જવા નથી. મોક્ષ તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષના અનંત સુખ વિષય, મોક્ષનો અનંત સુખ. આત્મા એટલે સુખ. સુખ લેવા જવાને આત્મા સુખનો સાગર છે. પણ કર્મના આવરણથી દબાયેલું દેખાતું નથી. પોતે જ પોતાની મેળે કર્મ કરીને વિચાર્યો છે. મકડી જાળવી થાય કે ફસવા પૈયા ભગવાને બાંધ્યો નથી. આ જીવ પોતાની મેળે માયામાં લપટાયો છે, વિષયમાં લપટાયો છે. વિષય મૂકે તો આદે તે પરમાત્મા છે. પરમાત્મા ને આત્મા ફેરશો, કચરો નીકળી ગયો તે પરમાત્મા. આપણે કચરો છે ભેગો. આ કચરો અનાદિનો છે, આજનો નહીં. કચરે કચરો તોટ્યો છે. કચરો જો ના હોત તો તોટે જ નહીં. એક દિવસ તોટ્યો છે એવું નહીં. અનાદિથી આ જીવ કચરા સહિત છે, પણ કચરો નીકળી શકે છે. કચરો ના આત્માની એક જાત નથી.
ભેંસને ગાળિયાથી બાંધીએ, દોડે દોડો બાંધ્યું છે. ભેંસને સાથે રેણ નથી કર્યું, શું દોડે દોડો બાંધાય છે. પણ આપણે જો ભેંસ બંધાય, બળદ બંધાયો, એમ અનાદિકાળથી આત્માની સાથે કર્મ ભરગેલા છે. કર્મને કર્મ ચોટે છે. જો પહેલેથી કર્મ ન હોય તો ચોટત જ નહીં. આત્માને કર્મ નથી ચોટ્યો, કર્મને કર્મ ચોટ્યો. ટૂંકામાં કર્મ આપણી જાતિ નથી, જડ છે. છૂટે એવું છે. સર્વપ્રકાર નિર્ણય સમાગમે આવેલા કરવા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે મને હરી કૃપા થઈ છે. ભગવાને મંજૂરી આપી કે જાઓ કહેજો તમને. આગલી ઓફિસેથી એમને મંજૂરી મળી. ભગવાન તો ત્યાં તમે કહેજો. આગળ નતા કે મંજૂરી નથી મળી. એટલે એ માટે અમને હરિની કૃપા થઈ છે. પણ તે માત્ર તમને શા માટે, બીજા નથી. શું વાંધો પડ્યો? બીજા જાણે તો લાયકાત નથી, શું કરે? જાણે રિએક્શન થાય, નુકસાન થાય. સામો જીવ લાયક હોય તો કહેવાય, ને શું તે કહેવાય. એની કક્ષા ન હોય તો ન કહેવાય. અને કહેતો અવરું થઈ પડે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સમજાવનારો જોઈએ, સમજવાની લાયકાત જોઈએ. લાયકાત હતી, સમજ કરી. બીજા માટે પ્રેરણા કરી નથી. ભગવાને મંજૂરી આપી છે કે જાઓ કહેજો. પણ કોણ સૌભાગ્ય બીજા ના કહેશે. મંજૂરી બીજાની નથી. સૌભાગ્ય લાયક પુરુષ. 257. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું. ઘણું લખવું સૂજે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે. લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. પણ તેમાં ઉપર જણાવવા કારણને લીધે પ્રવૃત્તિ થતી નથી. જીવ સ્વભાવે એટલે પોતાની સમજણની ભૂલે દોષિત છે. ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે. કૃપા વગર આનંદ છે. ઈશ્વરની કૃપા છે. શી કૃપા થઈ? સ્વરૂપની પ્રાપ્તિ થઈ. ખરો આનંદ ક્યો છે? બીજો આનંદ જૂઠો છે, બનાવટી છે, માયાવી છે, ચેતવનારો છે. ઈશ્વર કૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું. તમે કાગળ લખ્યો? ઘણું લખવું સુધે છે, પણ લખી શકાતું નથી. કોણ ખાળે છે? ઉદય. બીજું કોઈ વિચાર આવે, અનંત નય આવે, અનંત ભેદે આવે. શું કેવું? તને નહીં કેવું. ત્યાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. સમાગમ થાય તમારું.
સંગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ સ્નેહ રહેશે, માત્ર પ્રેમ ને સ્નેહ. મોક્ષનો મોક્ષ મળે આનંદ આવે, દારૂ દાડિયા ભેગા થાય તો આનંદ આવે. બે બીડીઓ પીનારા હોય તારે પેલો હરગાવીએ તારે ના આનંદ આવે. છોકરા રમનારા ભેગા તો આનંદ આવે. પ્રભુ શ્રી કૃપાળદેવ ને સ્વભાવમાં તો આનંદ આવે છે. કેમને એક સરખો વિષય છે આત્મામાં. લખવાનો પણ વારંવાર મુદવાથી સુધે છે. બહુ ધારાઓ ચાલતી જોઈ, બહુ ધારાઓ શું કહું આમ કહું. કોઈ કઈ પેટ દેવા યોગ્ય મળે તો સારું. મનમાં તો કહું તો કોને કહું. શાની વાતો આપણી તે કોઈને કેવી નહીં. સાત સ્નેહી હોય તો ભરોસે કેવી સહી. દુનિયા બધું મળે. જણસો મૂકવા બેંક નું લોકર મળે, રૂપિયા મૂકવા બેંક મળે, કોઈ કંપની મળે. પણ મનની વાત કોને કેવી, મનની મૂંઝવણ કોને કહીએ. સમદુખી હોય તેને કહે તો તે આદર કરે, પણ જે સમદુખી નથી એ વાત અંગીકાર કરે નહીં ને હસી નાખે. શું વળી આમાં શું દુઃખ તન પડ્યું. દુખીઓ દુખડો સાંભળી અડધો દુખડો લઈ લે. સુખીઓ દુખડો સાંભળી હસેથી તાળી દે. કોઈ મોદો હોય એના જે મોદાન વાતો બધી વાત તો ભાઈ મને બહુ દુઃખ પડેલું, આવું કરેલું. બીજા કે શાનો હારો નાકો રડે છે નાકોમાં. એના જેવું જેને વેદન તો તે તો કેમ થાય છે. કોઈ કઈ પેટ દેવા જો મળે તો બહુ સારું. કોને કહીએ. આત્માની વાત કોઈને સાંભળવી નથી. કૃપાળદેવ જેવા પણ સત્સંગ ઈચ્છતા હતા ને સત્સંગ કર જોડતા હતા. એવા સૌભાગ્ય મળ્યા. એમ લાગી જવાથી કોઈ ન મળતો આપને લખવા ઈચ્છા થાય છે. મનમાં કોને કહું તમને કહું છું પછી કોને કહું. પણ તેમાં ઉપર જણાવ્યા કારણે લીધે પ્રગતિ થતી નથી. જીવ સ્વભાવે દોષિત છે. પ્રાણી માત્ર દોષિત છે. જીવ એટલે દોષિત જ હોય. દોષ તો ભગવાન થઈ ગયો હોત. આ દોષ છે દોષ શુદ્ધ સ્વભાવ જ છે. છતાં એનો દોષ જો દયાનો ત્યાગ કરવા જેવું છે. એના જે હોય તે દેખાય તેમ તને શું લાગ્યું. जैसी जाप पे वस्तुएं वैसी वे दिखलाए, वाका बुरा न माने कौले ने वो जाए. એનો સ્વભાવ છે દેખાય. ગુણ લીધે કાળું કહે નહીં છાયામાં શૂળ. બાવળનું ઝાડ હોય ઉપર કોટા પણ છાયામાં કોટા છે. એમ ગુણ લેવો. આ જગતમાં પ્રાણી માત્ર દોષિત છે.
અને ગુનેગાર છે માટે જેલમાં પડ્યો છે. પછી એના અવગુણ ક્યાં જોવા છે? તેના દયા રાખો, કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખો, ગુનેગાર પ્રત્યે પણ દયા રાખો. બિચારો પોતાની શબ્દના દોષે દુઃખી થાય છે, પછી તેનો દોષ પણ જોવું, અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. કોઈનો દોષ નથી. અને મોટા પુરુષો તે માત્ર ઈચ્છતા નથી એટલે દયા રાખે છે. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. કળિયુગ છે, ચારે બાજુ સંત ખોટો છે, રસ્તા બધા આવડા દેખાય છે, કઈ રસ્તે જવું? રસ્તો બતાવનાર નથી, બધા ભૂલ ભરેલા રસ્તા. કળિયુગ છે એટલે કળિયુગમાં જીવ દોષિત દેખાયમાં શું છે? મોટા પુરુષો તે માત્ર એકતા નથી. કળિયુગમાં અસત્સંગ. સત્સંગ હોય તો તેને સાચો માર્ગ મળે, દોષ ટળે. પણ ચાર બાર કુસંગ છે, અસત્સંગ છે. અસત્સંગ છે ત્યાં દોષ હોય, સત્સંગ હોય તો દોષ ટળી જાય. ક્યાં સત્સંગ છે? જ્યાં જાય તો આવું ગુણ જ નથી. પૈસા ભેગા કરો, લોભ આવ્યો, મારો, હિંસા આવી, દારૂ પીવો, વ્યસન આવ્યા. ક્યાંય તમે ચોખા થાવ વાત છે જ નહીં. ચારે જ બાજુ કાગળની કોટડી, જ્યાં જાવ ત્યાં ડાઘો પડ્યા વગર રે નહીં, ડાઘો પડે જ. कादर की कोठरी में कितनो भी सदाई वदाई एक एक लगे ही लगे. चारे बाजુ આવું છે, કુસંગ છે, સત્સંગ જ નથી. કઈ રસ્તે જવું? અસત્સંગથી, અણસમજણથી સંબંધે નથી. એને બિચારો મૂંઝાયેલો છે, ભૂલ ભરે રસ્તે ન દોરાય એ મને બહુ મુશ્કેલ છે. રસ્તો બતાવનાર નથી, સમજણે નથી, કીધે સાથે રસ્તે જાય. આ વાતનો ખુલાસો પછી થશે. 218મો પત્ર કવિતા. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. बुझी चहत जो प्यास को है बुधन की रीत, पावे नहीं गुरुगम बिना यही अनादि स्थित. यही नहीं है कल्पना, यही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. नहीं दे तू उपदेश को, प्रथम ले ही उपदेश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. जाप तप और व्रतादि सब तहाँ लगी भ्रम रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाख सत्पुरुष के तो सब बंधन तोड़. तृषातुर ने पायानी मेहनत करजो, અતૃષાતુર ને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. આપનું કૃપાપત્ર આજે અને ગઈકાલે મળ્યું હતું. ત્યાદવાદની ચોપડી શોધતા મળતી નથી. થોડા એક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પલવતું હોય ત્યાં શું કરવું? વિશેષ હવે પછી વી આ રાયચંદના પ્રણામ.
ઓમ સત ભગવાનને નમસ્કાર યાદ કર્યા. ઓમ એટલે ભગવાન, ઓમ એટલે પરમેષ્ઠી નવકાર મંત્ર, ઓમ એટલે આખા જગતનું એક શબ્દમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. ઔમ ઉત્પાદન ધ્રુવ, કોઈ પદાર્થ નાશ થતો નથી, પર્યાય પલટાય છે. ઓમમાં બધું આવ્યું. बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात. આત્માને જાણવો, ઓખે દેખાયો નથી, શું જોશો? बिना नयन की बात, તો કઈ જોઈએ? જ્ઞાન દૃષ્ટિ જોઈએ તો દેખાય. ધર્મ નયન કરી માર્ગ જોવત્રણ ભૂલ્યો સૈન સંસાર. ચોમણા કીધું ચોમડું જોશો, પર પદાર્થ જોશો. આત્મા આ આંખે દેખાય એમ નહીં. ક્યારે દેખાય? નયન પામે ત્યારે, એટલે જ્ઞાન ચક્ષુ હોય ત્યારે. ન તે દિવ્ય વિચાર. આ આંખે દેખાય નહીં, આત્મા દેખાવ પદાર્થ જ નથી. બતાવો ને, તારે બાપનું કપાળ બતાવે, દેખાય પદાર્થ નથી. મને લોકો કલ્પના કરે, પછી તે તેનો અંબાર હતો, તે જ પણ પૂતગલ છે. તે જ પણ પૂતગલનો ગુણ છે. આત્માની વાત જુદી છે. કે મને અનંત ધ્વનિ સમજાયો, એ ધ્વનિ પણ પૂતગલ છે, પણ તેવો એક વિષય છે. કલ્પના ના કરો. આ તો ધોળો છે, કાળો છે, લોંબો છે, ટૂંકો છે, અર્થ કકરો છે, એ બધા બાહ્ય ઇન્દ્રિયથી જણવાના પદાર્થ છે. આત્મા તો અંતર જ્ઞાનથી જણાય. बिना नयन पावे नहीं, बिना नयन की बात. ते नयन लेवा क्यों जाओ? सेवे सदगुरु के चरण सो पावे साक्षात. भगवान ना चरण सेवे तो એને તત્વ મળે. ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવા માટે શ્રી મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યો હતો. ગૌતમ ભણેલા હતા, બહુ ગણેલા, 4 વેદ જાણતા હતા, પારંગત કહેવાય, વ્યાસ કહેવાય. પણ છતાં આત્મનું જ્ઞાન નહોતું. મોડે બધી વાતો કરે. ભગવાન મહાવીર પાસે ગયા. ભગવાને તમારા શંકા છે, આત્મા છે કે? 4 વેદના જાણનારા આત્માનું જ્ઞાન ના મળે. મારી સામે શું કરતા હો? ચશ્મો કાઢો, મારો ચશ્મો પહેરો. ચશ્મો બદલી નાખ્યો. એ જ વેદોમાંથી મહાવીર સ્વામી તેને આત્માનું જ્ઞાન કરાવ્યું. પહેલાનો ચશ્મો ખોડીનો હતો, અસમ્યક હતો. અસમ્યક નેત્ર મળ્યા. એ આ દુનિયાદારીનું જ્ઞાન નહીં. જ્ઞાનીની પાસે તત્વ મળશે ત્યારે દેખાશે. તત્વ ફેરવવા પડશે. આના જગતમાં જે દ્રષ્ટિ ભરી ગઈ છે ને, આત્મા દેખાય. જેવી દ્રષ્ટિ ફરી નહીં તો પુત્ર દેખાય. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એકલા પદાર્થ જોઈને વૈરાગ થાય, પણ મની દ્રષ્ટિ તો વૈરાગ ને વિકાર થાય. સેવે સદગુરુ કે ચરણ તો પાવે. ચશ્મા બદલવા પડશે. ચશ્મા કોણ આપશે? એને ત્યાં જઈને ચશ્મા લઈ આવો.
આ ચોમડાનો કે ચોમડું દોષ જોવાના. સેવે સદુપે તરણ સ્વભાવે સાપ. કરવાનું કશું નહીં, તત્વ ફેરવાનું છે. આ આખું જગત વૈરાગનું પ્રદર્શન છે. જ્ઞાની જો તો વૈરાગ દિવસ, વિકારી આ જગતમાં વિષય જોવે છે. જો તો વિષય દેખાય નહીં. વંદુ જો તો દેખાય, ધનુ જો તો વિષય દેખાય નહીં. જ્ઞાનીને જો થાય તો વૈરાગ. આખું જગત વૈરાગનું પ્રદર્શન છે. પણ આપણે ચશ્મો ખોલેલો છે તે વિકાર દેખાય છે. ફેરવાનું કઈ જગતને ફેરવાનું, આંખો ફેરવાની. આનું આ જગત એને જોઈને જ્ઞાની વૈરાગ પામે છૂટી ગયા. અને આનું આ જગત આપણી આ જૂઠી આંખોથી ભરમાઈને અંદર લપટાઈ ગયા. સેવે સદકે તરણ સો પાવે સાક્ષાત. ચશ્મા નીકળવા જોઈએ, પછી સંસાર નહીં રે. હું નાનો ને ત્યારે શિવરાત્રને દાડે વરઘોડો કાઢે, પાલખીમાં શિવજી બેહાડ્યા હોય. એ આ બે વખત ત્રીજી વખત ગઈ પણ બંધ. લોક શું કે શિવજીની ત્રીજી વાંખ ઉગડશે ને દુનિયા નાશ થઈ જશે. મને તો બહુ બીક લાગે. આ શિવજી કદી વાંખે ઉગડશો ને મારા પગનું. શું હેતુ હતો? ત્રીજી વાંખ એટલે જ્ઞાન ચક્ષુ. દુનિયા સંસાર ક્યાં રે? જ્ઞાન ચક્ષુ થયું પછી દુનિયા રહેતી નથી. ચાર ગતિ નાશ થઈ જાય. સુદર્શન ચક્ર બાપ ચાર ગતિ બધાને નાશ કરી નાખે, બધા કાપી નાખે. અત્યારે અમદાવાદ સુદર્શન ચક્ર એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન ચાર ગતિનો નાશ કરી નાખે, બાળી નાખે. ઓ બાપ આ શુદ્ધ ચક્ર કરી ચલાવશો ના, અત્યારે સમજાય કે શુદ્ધ ચક્ર સમ્યક દર્શન આવે, સંસ્થાની ચારે ગતિ નાશ થઈ જાય. ચાર ગતિની આઠ ગતિ તો પંચમ ગતિની પ્રાપ્તિ. ચશ્માની જરૂર છે બસ. ચશ્મા અંતરકક્ષુ જોઈશે. बूझी तो जो प्यास को ये बुधन की रीत पावे नहीं गुरु गंभीना ये अनादेश थी. तर छिपा भी छे तरशा थया छो तो ये तरस छिपावनी રીત છે. बूझी तो जो प्यास को ये बुधन की रीत પાવે નહીં ગુરુ ગમ વિના. ગુરુની ગમ મળે તમારે તરત છીપી જાય. ગુરુ ગમ એટલે શું? આત્મા વિશેનું રહસ્ય એક જરીક હોય, આખો મર્મ એમાં ભરેલો. આખી મિલ ચાલતી હોય પણ એક ફૂટો એવો કિલો મિલત ચાલતી નહીં. એક જ એક હોશિયાર જાણીતો પેલા ઘણા દાડામાં ઠાકોર કોઈ મિલ ચાલે નહીં, પણ જાણનારો જાણી ગયો કે જો આ જગ્યાએ પૂછશે મારે થોડો મિલ ચાલુ થઈ ગઈ. ગુરુગામ ગુરુગામ મળે નહીં તો ટીચાયા કરો ને.
ચાવી હોય તો તાળું ખુલે, પથરા મારે તાળું ના ખુલે, ભાગી જાય, તૂટી જાય. પૂજી તજો પ્યાસ કોઈ મુદન કિરીટ, પાવે નહીં ગુરુ ગંભીના. એ અનાદિ સ્થિતિ. ગુરુની પાસે ગમાવે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કયો. જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ પાસેથી એનું રહસ્ય ન જણાય તો ઊંધું થાય કે હરખું ના અવળું થાય. હું ચાલુ છું ને અવળું થાય એના કરતા ના બેઠ કરતું હોત તો સારું. સત્પુરુષ મળવા જોઈએ. તો આપણે શું કરવું આવે? સત્પુરુષ તો છે ને આજે. તો સત્પુરુષ જ્યારે મળે ત્યારે મળશે. ત્યાર પહેલા આપણી લાયકાત તૈયાર રાખો, સામરી તૈયાર રાખો. પછી જ્યારે દિવાન સોંપી દેવા છે. પણ સામગ્રી તૈયારી ન હોય તો શું કરવાનું? ગુરુ મળતા મળશે, તૈયારી તો રાખો. અને મનમાં એ ઝરખના પર રાખવાનું ગુરુ ક્યારે મળે. આને વાત જ નથી ને તો બસ મોજ છે. માર શું દુઃખ છે? બે ચાર છોકરા છે, પૈસા છે, બંગલા છે, શરીર સારું છે, અને લોકો મારું માન છે. ભૌતિક સુખને સુખ માની બેઠો, લપટાયો છે. સાચું સુખ શોધવાનું રહી ક્યાં? પાવે નહીં ગુરુ ગંભીના. એ અનાદિ સ્થિત. આ નિયમ અનાદિનો છે કે ગુરુ વગર જ્ઞાન નહીં. જાણતો તે બતાવે, ન જાણતો શું બતાવે? કુવામાં દવાડામાં આવે. એ નહીં, એ કલ્પના નથી, સાચી વાત છે. ગુરુના અધીન થઈને વર્તતા પામ્યા છે. અને ગુરુ ન મળે તો લાખો ઉપાય કરે ને. સદગુરુ બ્રહ્મની ચપદ સેવાથી તો જ્ઞાન થશે. और उपासना कोटि करो શ્રી હરિથી નહીં એ જ થશે. ગમાર ઉપાય કરો ને ગુરુ મળશે ત્યારે કામ થશે. તળાવમાં નાવ કે નદીઓમાં નાવ ફરતી ફરતે પથ્થર મથો મારો, નદીમાં ડૂબકો મારો, સુકાઈ જાવ ઝાડ તળે, લાખો શાસ્ત્રો મળે બોલો. જ્ઞાન જ્ઞાનીમાં કરો નહીં. ગ્રંથોમાં જ્ઞાન પાછું જ્ઞાન નહીં કવિ ચાતુરી. તો જ્ઞાન જ્ઞાની પાસે જાઓ. પણ આ જીવ અજ્ઞાન આશ્રય છોડતો નથી. કેમ? અજ્ઞાનને બોલાવે છે. કૃપાલજીને પેલા કહ્યું કે તમે અમારે તમને બે વાત કેવી છે, પણ આટલું કે તમારા ગુરુ આવે ને ત્યારે તમારે એની પર ના જવું. એટલે એમ થઈએ કેમ અમને બોલાવે. તે મૌન માટે અજ્ઞાનનો આગ્રહ છોડતો નથી. જ્યાં સુધી સત્સંગ નહીં હોય તો કામ શી થવાનું? હજુ જૂની રૂઢિયત ચાલે છે. તારે ઝેપડાબડું દોડ્યો, કઈ દિશામાં દોડ્યો? જવું છો ગમણું, દોટ મૂક્યા થમણી. લાખો વર્ષે નહીં પહોંચે, ઉલટો દૂર જશે. એ નહીં એ કલ્પના, એ નહીં વિપાંગ. આ પંચમ કાળમાં પણ પામી શકાય. સદગુરુ મળવા જોઈએ. મોક્ષ દુર્લભ નથી,
દાતા તો દાતા દુર્લભ છે. પંચમ કાળ મેં દેખી કેટલા પહોંચવાના પણ પામ્યા છે. નહીં દે તો ઉપદેશ આપું, પ્રથમ લે ઉપદેશ. તું શાસ્ત્રને શું સમજે છે? બોલવાનું રહેવા દે. જ્ઞાની કે કર તો આપણે શું કરવું? અને ભેગા થયા છે તો જ્ઞાનના ગુણગ્રામ ગાવા. શાસ્ત્રની વાત તો બહુ તરફી નહીં. દેવની ગતિ કેટલી ને કેટલા પાતળા ને નરકને કેટલી આવી છે. તારે શું કરવું છે? જ્ઞાન ગુણ ગાઓ. જ્ઞાનીના ગુણ ગાવાની ભક્તને છૂટ છે. પણ તો મોટી ઊંચી ઊંચી વાતો કર, ચીચડા કમીર પોળી. તાર શું ગચી ગુમડે તો પડવી છે? જ્ઞાની મળે ત્યારે શું ઈચ્છવું? ભક્તિ જ્ઞાન નહીં, ભક્તિ ઈચ્છવી. જ્ઞાન ભક્તિ વગર જ્ઞાન ને તમે શું કરશો? નહીં દે તો ઉપદેશ આપું. પ્રથમ ઉપદેશ સબસે ન્યાર અગમ એવો જ્ઞાની કા દેશ. દેશ એટલે ઉપદેશ. દેશ એટલે દેશ તે નહીં. જ્ઞાન ઉપદેશ બીજાથી જુદો છે. જ્ઞાની આત્માની વાત કરે છે, છૂટવાની વાત કરે છે, વિષય મૂકવાની વાત કરે છે. બેદાથી ન્યારો ઉપદેશ છે. બીજા શી વાતો કરે છે? પૈસા પેદા કરો, મોટા થાવ, ખુરશીઓ શોધો, મત મેળવો, સભ્ય થઈ જાઓ, સભ્ય થઈ જાઓ. જ્ઞાની શું કે છે? તમે સ્વરૂપને પામો. તો બધા જાણો છે. જ્ઞાની આપણા સ્વરૂપની પ્રાપ્તિને માટે વાત કરે છે. બીજા પૂતગલ ભેગની વાત કરે. કોણ કે છે તમે આત્મા છો? જ્ઞાની કે તમે આત્મા છો. તમે એક સ્વતંત્ર પૂર્ણ દ્રવ્ય છો. કોઈનું લેવાનું નથી, ઉમેરવાનું નથી, કચરો કાઢવાનો છે. આ વાત જ્ઞાની સિવાય કોણ કરે છે? કહેવાતા તત્વજ્ઞાનીઓ પણ મળે વાતો કરે, પણ પૂતગલમાં જ રાખ્યા છે. જ્ઞાનીને તો એક અણુ પણ ખપતું નથી એમ કે છે. રજકણ કે રીતિ વિમાનિત દેવની તરવિમાને પૃથ્વી કમન જો. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. देश है देश ने उपदेश. जप तप और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप. જ્ઞાની નથી મળ્યા ત્યાં સુધી વ્રત તપાની પણ બ્રહ્મરૂપ રખડાવનારા થયા. કરી બહુ ઉપાધિ. જ્ઞાની નહીં મળવાથી આ સુધી જઈ વ્રત તપ કર્યા, રખડવાને માટે. જ્ઞાની મળે ત્યારે વ્રત તપ છૂટવાને માટે થાય. કારણ કે જ્ઞાની આત્મલક્ષી છે. આમ બીજા જીવોનું ભલું કેમ થાય એની વાત છે આત્માની. જગેન્દ્રજી ભૌતિક છે, તે બધા દશવ્રત તપ બતાવે ભૌતિક. અમેલ કરશો ને કોળ મટી જશે. કોળ મટાડવા અમેલ નથી. આ જેની વૃત્તિઓ કબજે આવે છે તે મોક્ષ થાય. અઠ્ઠાઈ કરશો ને મેદ ઉતરી જશે શરીરનો. શરીરનો મેદ ઉતાર અઠ્ઠાઈ નથી.
જ્ઞાની સાચી દ્રષ્ટિ બતાવે છે, બીજી બતાવે છે. દાન કરશો ને પ્રભુ મળશે. અલ્યા જોઈતું નથી મારે તો છૂટી દો. પ્રભુ શ્રી કહેતા એ કરતા આત્માર્થે કરો. પછી આવતી ભ્રમણ તો ધરવાનો ભ્રમણે નુકસાન બતાવે તમને. હું તો એ ઘણું દાન 100 ગણું પુણ્ય ક્યારે તું આપી રહી કોમ આગળ. ખરેખર બધી ક્રિયાઓ કરવાની છે, આત્માર્થે કરવાની છે. જ્ઞાની તમને બધા છૂટવા માટે બતાવે, બીજા બતાવે, બધાને માટે બતાવે. મારા દુઃખી છું, છોકરો નહીં, તો તમે આમ કરજો ને, આ મારા તો છોકરો થશે. હું તો લાડતો હતો, ઘર નકલ નહીં કરે છે. ધાર્મિક ક્રિયા, પણ ધાર્મિક ક્રિયાના ફરપે એઠવાડો માગે છે. જે ધાર્મિક ક્રિયા આત્માને પરમાત્મા બનાવે એની પાસે મેં અઠવાડો માંગ્યો, વિષ્ઠા માંગી, 3 લોકનો નાશ થવાનો એના માટે માંગ્યું. પ્રભુની પાસે એક રાજધાની રાણી આવી. તે તરસ્યું હતું કે છોકરો મહેરબાની માગતો ના. આપણે સંસાર ગમે છે ને કે તું મૂકી દે, સંસાર તો સુખ છે. આ લોટી છે. જ્ઞાનીની પાસે જાય, છોડાવે. અજ્ઞાની એક તો વધારે એને ડૂબાડે. તેમ કરતો છોકરો થશે. આ મારા ફેરવ્યું. પેલો અવળે માર ગયો તો અવળે માર ગયો, ધક્કો માર્યો. શું જોઈએ? પૈસા જોઈએ. અમુક લાલ ચીજનો વેપાર કરજો ને, પૈસા થશે. અવળે માર ગયો તો ધક્કો માર્યો ઉઠો એને. એમ કે ભાઈ આ આત્માનું કરી દે, જીવનો શું બધા ફાયદો છે. જ્ઞાની પાસે જાય, સૌનું થાય. કોઈ પણ વ્રત તપ ની ના નથી. વ્રત તપ બધા કરતે આત્મા છે. जप तप और व्रतादि सब तन लगी ब्रह्म रूप. व्रत तप કર્યા બાકી નથી રાખ્યું. બસ સાધન બાર તદપી કછુઆ દદુ ન પડ્યો. કેમ? અવળો વાપર્યા. જે વસ્તુથી ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થાય એને આમાં વાપરી. અમે મંડા પર છોટે તો જીવતો થઈ જાય એ અમે પગ ધોવા વાપર્યા. આ વ્રતપો આત્માના હિતને માટે છે. એને બદલે જ વ્રતથી આત્મા નુકસાન થયું માંગ્યું. મને પૈસા પણ જો લ્યો. અમારી આંખોનો રોગ મટી દેજો મારા પેટ. રસ્તો પૂર્યો ડાક્ટર પહોંચતા. ભૌતિક બધી ક્રિયાઓ કરે છે તે પણ આ દેહને પોષવા માટે. કોઈ ક્રિયાનો દોષ નથી. આત્માર્થે કરો. जप तप और व्रतादि सब जहां लगी ब्रह्म रूप, जहां लगी नहीं संत की पाई कृपा अनु. संत की कृपा થશે. સંત સાથે માર્ગ બતાવશે. સંત તમારી ભૌતિક લાલચને પોષતા નથી.
આપણે સજે માર્ગ ભૂલ્યો તું આ, ના મગાય. અને તરફતું શોધે છે, તરફતું શોધે છે, પણ એ તરફતું તને મારી નાખશે. પણ તેમને સારું લાગે છે ને, વિષયો માંગે છે. વિષયો નહીં તો વિષય જે ઝેર છે, વિષય જે ઝેર છે એ ઝેર માંગે છે. જ્ઞાની ના કે ઝેર ના પીશ તો પીવાનો બહુ મીઠું લાગે. વ્રત તપ બધું કરવાનું છે, જ્ઞાની બતાવે તે રીતે. વ્રત તપ કહીને જીવ રખડ્યો કે શું માંગ્યો? સંસાર. છોકરા માંગ્યા ને મળ્યા, બૈરી માંગીને મળી, બંગલા માંગ્યા ને મળ્યા, પણ છુટકારો ના થયો, તો વધારે લપટાયો. जप तप और व्रतादि सब कहाँ लगी ब्रह्म रूप, जहाँ लगी नहीं संत की पाई पूरा. संतની કૃપા છે મેળવવી. એની કૃપા ક્યારે મળે? એનામાં ગુણ દેખાય ત્યારે. લલો તપ તક ના ચાલે, ગુણ જોવા જોઈએ. એનામાં ગુણ દેખાય, આપણામાં લાયકાત આવે. જ્ઞાનમાં ગુણ જોતા ને તો બીજો જો ગુણ. મોટર બહુ સરસ છે, બંગલો બહુ સરસ, બધા ગુણ જોવાય, જ્ઞાન ના જોવાય. શેના ગુણ જોવાય? ભૌતિક લાલચ છે, પૈસા આપતા નથી, નોકરી આપતા નથી, આંખનો રોગ મટાડતા નથી. ભૌતિક લાલચ છે. શું થાય? કરે તો નકામું. જ્ઞાની મળ્યા પછી આત્મિક હિત તો બીજું નહીં. અરે એ તો મળે એટલે તમે બતાવશે સાથે માર્ગે, પણ પોતાની મારે કરવું ઊંધું કરે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર, પોતાની કલ્પના કરી. ક્યાં રોગ, કઈ દવા મેળ જાણતો જ નથી. કઈક ગશું ને કઈક ચોપડું કઈક પીધું, શાનું મળે? દુખે પેટ ને ફૂટે માથું. બીજા સાધન બહુ કર્યા, ઓછા નથી કર્યા. ઊંધો ભાવ કે ઊંધો લટક્યો, બસો લગાકર ફટક્યો, કઈક તપ કર્યા. જ્ઞાની બતાવતે તપ, આણા એકદમ આણા ધમ્મો. જ્ઞાની બતાવતે ધર્મ, જ્ઞાની બતાવતે તપ. કારણ કે જ્ઞાની નો લક્ષ્ય આત્મા તરફ છે. આ જીવનું આત્મિક કેમ થાય? ભૌતિક ને તો આત્માનો ખ્યાલ જ નથી કે શરીર બતાવે, આમ કરશે તો રોગ મટી જશે. ભૌતિક ને ભૌતિક લાલચ. અને જૈન મહારાજો બતાવે છે કે ફરણ દેવ એ છે ને હવે મારા ફેરવું છે તો હારો વર મળશે. જો વર મેળવા મંદિર જવાનું છે, વર નહીં મેળવા. કારણ દ્રષ્ટિ સીધી થઈ નથી. શું બતાવે? સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. કેવા ગુરુ મળવા જોઈએ? पाया की बात है निचंदन को छोड़. ધારણ આપણ મૂકીને જ્ઞાની કહે તે કર. આજે સ્વતંત્ર મુક્તો નથી. એ તો કે મારી બુદ્ધિ ઉતરતું નથી. તારી બુદ્ધિ નહીં ઉતરે ત્યારે એ કક્ષા નથી પહોંચો, પણ એ કે તે કરવું.
નિર્દોષ નરનું કથનમાનો તે જેણે અનુભવ્યું. મારી બુદ્ધિ નથી ઉતરતી, તારી બુદ્ધિ ક્યાંથી ઉતરે? ત્યારે તારી બુદ્ધિ તો અજામણી છે, એની સલાહ ના લેતો. पाया के बात है नी छंदन को छोड़ थोड़ આપણે મૂકી દે. દુનિયાના પર હોશિયાર મોટો વકીલ હઈશ, વૈદ હઈશ, પણ આમાં તો કઈ જાણતો નથી. હું આ વકીલ છું ને, આ મુસદી છું ને, અહીં મુસદીનું કામ નથી. આપણે જ કરવું હોય ને આ બધું મૂકવું પડશે બહારનો ડાપણ. વકીલ હોય મોટો, જન્મ ભૂલો પડે તે ચોપડામાં જોવે નહીં કયું કાયદા પોથી જડે રસ્તો. ભીડનું છોકરું હોય રસ્તે ગયું હોય તો નાગોડી હોય ત્યાં રસ્તો, કારણ કે છોકરો અનુભવી છે. ભણેલો એનું પૂછવું કે જાય. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. અનુભવી ગુરુ કયું કરો? ભાષાથી બોલનારા બધા જ્ઞાની નથી, હોય પણ કોક જેને અનુભવ છે તે જ્ઞાની. બોલતો ના આવડે તો અનુભવની વાત જુદી છે. બોલે જ બધા કોઈ નહીં હોય ખરો કોઈ. पाया की बात है निचंदन को छोड़ पीछे लाग सत्पुरुष के सत्पुरुष ने पाछળ પડ એને વળગ તો સંબંધન તોડ તો તારા બધા બંધન તૂટી જાય. છૂટવાનો છે ઉપાય જ્ઞાની પુરુષને મેળવીને એના કયા પ્રમાણે ચાલો. તુષાતુરને પાયની મહેનત કરજો, તરછો ને પાણી પાજો. પણ તરછો ના હોય અને પાણી પાય તો ઢોળી દે, તરત નથી દે. તૃષાતુરને પાયની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. તો તરત નથી તરત લાગે એવું કરજો. તરત નહીં લાગે ત્યાંથી તારા પ્રાણ સ્વીકાર નહીં કરે, ફેંકી દેશે. સેવો ભવ્યાન વિમલ જિનેશ્વર દુલ્હા સદ્ર સંગાજી એવા પ્રભુનું દર્શન લેવું આત્મગંગા છે. ભૂખ્યાને જેમ ગેબર દેતા હાથને મળે ગેલોજી ભૂખ્યો છે. અને વસ્તુ ઉત્તમ તો ગેબર ખાવાનો. કોદનો રોટલો નહીં, ભડકું નહીં, ગેબર. પણ પડી નહીં તો શું ગોળો કહેવાય. આવો ભૂખ્યો છે તો હાથ મળતો નથી. હાથમાં ગંગાજી, ગંગા નદી મળતો એ જળ છે. ભૂખ્યાને જેમ ગેબર દેતા હાથ નથી ધરતો, એમ આ જીવ ભૂખ નથી લાગી શું કરે? ભૂખ લાગી છે ને મળે તો હાથ નથી ધરતો, એટલે બાર શું છે પાછું? पाया की बात है. पायो ते पामવાની, પાયો ઘરનો પાયો નહીં, ખાટોનો પાયો નહીં. નીચ છંદન તારુડ આપણે મૂકી દે. હું મારું કયું કરવાનું? લાખો વર્ષે શું યાવત ચંદ્ર દિવાકર પણ તને માર્ગ નહીં મળે. અવળો માર્ગ પકડ્યો, જાણે છે તેનું કયું કરું? पीछे लाग अतृषात ने पैदा करजो, जेने ते पैदा न थाय
કેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. તરસ લાગે તો વાત જવા દે, એ તરસ લાગવાની જ નથી. તેમ પાછળ ખસે દુઃખી થઈ જઈશું. આપનું કૃપાપત્ર આજે અને ગઈકાલે મળ્યું હતું. શાદવાદની ચોપડી શોધતા મળી નથી. થોડા એક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે, આ કામ થતું નથી. ઉપાધિનો ભીડો છે, ઉદયમાં છે, પ્રારબ્ધમાં છે, છૂટકો નથી. એમને જે કરવું છે આત્માનું, એનો ઉદય નથી કરવાનો ઉદય છે, વેપારનો ઉદય છે. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરવેશ નહીં પાલવતું હોય ત્યાં શું કરવું? પરવેશ પાલતું એટલે આપણો ઉદય જ નથી. શું કરીએ? હવે અમારે કરવું છે પણ ઉદય બીજો છે. અને કદાચ મરડીને કરીએ તો આત્મા ક્લેશિત થાય. એની મને ચોકલી જતું કોકડું, કોકડામાં હસ્તક્ષેપ કરીએ તો ગૂંચાઈ જાય. એ કૃપાદય શું કરે છે? મિત્ર ઉદય પડ્યો, એની મેળે ઉકલી જાય તેમ કરવું છે. તેમાંથી કોઈ કોઈનું ભાગ્ય છે એમ ના તે પામ્યા. એ તો પોતાના ઉદય જ વર્ત્યા છે. કર્મ ઉદય ચિત્તરાજનો ભોજન સહાયક થાય. એ તેના ઉદય વર્ત્યા, પણ જેનું કોઈ ભાગ્ય હતું એને ભાગ મળી ગયું. કર્મોદય ચિત્તરાજનો ભોજન સહાયક થાય. સૂર્ય તેની મેળ ઉગે છે, આત્મે છે, એને લોકોનો પ્રકાશ આપવો પણ લોકો મળી જાય છે. એમ ભગવાન તીર્થંકરો પણ દુનિયા વિતરે છે એમના ઉદયથી, પણ આપણને એમાં મળી જાય છે. તે પરવેશ નહીં પાડો તો શું કરીએ? ભાઈ અમારે તો કરવું છે પણ ઉદય એવો છે કહેવાય નહીં. કહેવાય ચૂપ, બોલવા નહીં તારે. આવો માં ભગવાન પ્રભુ એની ઈચ્છા બધા જીવોને તારવાની હતી, પણ ચૂપ, બોલવા નહીં તારે. શું કરે બિચારો? સદૈવને જ્ઞાન હતું, પણ કૃષ્ણે શું કહ્યું? તાર કોઈ કહેવા જ નહીં. પણ છતાં પૂછે તો કેજે. એટલી છૂટ હતી. કૃપાને છૂટ નહીં, પૂછે તો ના કહીશ. ઉદયમાં લાખના ઘરમાં ભણતા હતા તે ભીમે તો બે માથે બે ખભે ને બગલમાં લઈને અંદર નીકળવું ક્યાં? ભીમ કહેલા છેદવા કે ને માર પથ્થર મલાત સુરંગ મળી નીકળી ગયા. એટલે એને છૂટે પૂછે તો કેજે. કૃપા દે તો પૂછે તો ને કહેવાનું. તીર્થંકરની વાણી ખરી થવાના તેમના ઉદય વર્તે છે. આ પંચમ કાળમાં પરમાર્થ વૃત્તિ ઓછી થાય એવો કઈ ઝાપડું થઈ પડ્યું ઝાકળ જેવું, પણ એની તો ના થઈ કે પંચમ કાળ ને ચાવ ઉદય ભોગવીને આવજો, પણ બીજી વાત ના કરશે. ઉદય ભગવાન કૃપા દેવ એના ઉદયમાં જેને લાભ તો થઈ ગયો. કર્મ ઉદય ચિત્તરાજનો ભોજન સહાયક. સુખદાનંદ સુશાંત જય